ભાવનગરના બગદાણાના યુવકને ફટકારવાના કેસમાં કોળી સમાજના આગેવાને હુંકાર કરતા કહ્યું છે કે નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં 1 લાખ કોળી સમાજના લોકો એકત્ર થશે। શું જે મામલો તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। બોટાદના તળધરામાં જે પ્રકારે આ કોળી સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને તેમાં હુંકાર કરવામાં આવ્યું છે કે આ બગદાણાના નવનીતભાઈને જે પ્રકારે ફટકારવામાં આવ્યા છે અને જે પ્રકારનો આ મામલો છે, જેમાં આ નવનીતભાઈ આરોપ પણ લગાવી રહ્યા છે કે મુખ્ય આરોપી અને જેણે સમગ્ર ષડયંત્ર રચ્યું છે તે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે, તેમને આરોપી બનાવવામાં આવે અને આ મામલે હજી કોળી સમાજના લોકો છે તે સતત આક્રોશિત છે અને તેના વચ્ચે આ જ બોટાદમાં જે પ્રકારે માધાતા ગ્રુપના આગેવાનો એકત્ર થયા હતા અને તેમણે હુંકાર કરતા કહ્યું છે કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં 1 લાખ કોળી સમાજના આગેવાનો એકત્ર થશે। કે બગદાણાની અંદર જે ઘટના બની છે, બગદાણાની અંદર જે ઘટના બની છે એમાં કોળી સમાજના 16 ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીશ્રીઓ હોય, એના માટે બોટાદ જિલ્લાની અંદર ભૂપતભાઈની આગેવાનીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ ગઢડા, બોટાદ અને બરવાળા અને રાણપુર સમાજના આગેવાનો એક મહારેલી લઈને ત્યાં ગયા હતા બધા। એના આગેવાનીની અંદર સમાજને જો ન્યાય નહીં મળે તો આ તરગરા મુકામેથી આ બોટાદ જિલ્લામાંથી જાહેર કરીએ છીએ કે ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ એ ન્યાય નહીં મળે એને ન્યાય લેવા માટે 1 લાખ લોકોનું મહાસંમેલન બોટાદની અંદર ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ગોઠવાશે। અહીંયા જે ધારાસભ્ય બેઠા છે બધા ત્યાં હાજરમાં હતા, મંત્રીશ્રી હતા, પરસોત્તમભાઈ હોય, હીરાભાઈ હોય, કુંવરજીભાઈ હોય, ઋત્વિકભાઈ હોય, પૂજાભાઈ હોય, રાજેશભાઈ હોય, ઉમેશભાઈ હોય, કનુભાઈ હોય, નીમુબેન બાંભણિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, વિમલભાઈ ચુડાસમા હોય, કનુભાઈ પટેલ હોય, જે બી ધારાસભ્યને કદાચ નામ બોલવામાં ઉતાવળમાં ભૂલ થઈ તો માફ કરજો। એની સાથે સમાજ છે, રહેશે અને એના માટે પીઠબળ જ્યાં જરૂર પડશે ત્યાં આપશું। આમ બોટાદના તળધરામાં આ સભા યોજાઈ હતી અને તેમાં માધાતા ગ્રુપના મયુરભાઈ જમોડ જે પ્રમુખ છે તેમણે આહવાન પણ કર્યું છે અને નવનીતભાઈને ન્યાયની માંગણી પણ કરી છે। આ મામલે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર આરોપ લગાવી રહ્યા છે। આ જ ફરિયાદી નવનીતભાઈ અને તેમના ઇશારે તેમના પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે તેવો પણ તેમનો આરોપ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।